બાબરના રૂણી ખાતે ચૌધરી સમાજની બેઠક મળી હતી અને આ બેઠક બાદ ચૌધરી સમાજનું ટોળું રબારી સમાજના જે યુવક હતો તેના ગામ ઊણ પહોંચ્યું હતું અને ત્યાં આગળ પથ્થરમારા સહિતનો હુમલો કર્યો હતો। જોકે પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને ફરિયાદને લઈને આજે જે આરોપી હતા આરોપીને કોર્ટમાં રજૂ કર્યા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાબરના રૂણી ગામે જગમાલભાઈ ચૌધરી અને આ જગમાલભાઈ ચૌધરીની દીકરી કંકુ ચૌધરીને રબારી સમાજનો યુવક 2 વર્ષ અગાઉ ભગાડી ગયો હતો। જોકે પિતાએ એક આજીજી કરતો વિડીયો વાયરલ કર્યો હતો અને પોતાની દીકરી પરત માંગી હતી। જોકે દીકરીને પરત ના આપતા આખરે ચૌધરી સમાજની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં જે સમાધાન થવાનું હતું તે સમાધાન ન થયું અને આખરે જે ચૌધરી સમાજનું ટોળું હતું આ ટોળું થરાના ઊણ ગામે પહોંચ્યું હતું। જોકે ઊણ ગામે પહોંચ્યા બાદ આ ટોળાએ હુમલો કર્યો, પથ્થરમારો કર્યો, ધોકા વડે જે ગાડીઓ હતી આ ગાડીઓને નુકસાન પહોંચાડ્યું। જોકે આ તમામ બાબતને લઈને પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો। જોકે પોલીસ દ્વારા કલાકો સુધી આ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ટોળું બેકાબુ બન્યું હતું અને આખરે પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવામાં આવ્યો હતો। જોકે આ જે મામલો હતો આ મામલાની થરાદ પોલીસ મથકે 16 લોકોના નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી અને 1000ના ટોળા ઉપર કરવામાં આવી હતી। જોકે આ જે ટોળા ઉપર જે ફરિયાદ કરવામાં આવી હતી આ ફરિયાદમાં 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને આજે તેમને શિહોરી જે કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવ્યા છે। જોકે જે મળતી માહિતી મુજબ છે જે પ્રકારે બાબરના રૂણી ગામની જે ચૌધરી સમાજની દીકરી હતી આ દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી ગયો હતો અને તેને લઈને સમાજની બેઠક થઈ હતી અને આ બેઠકમાં જે ટોળું હતું આ ટોળાએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં પોલીસ ઈજાગ્રસ્ત થઈ હતી, સ્થાનિક લોકો ઈજાગ્રસ્ત થયા। એટલું જ નહીં, ટોળા દ્વારા જે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યા હતા તેના યુવાનો પણ ઘાયલ થયા હતા અને આખરે 16 નામજોગ અને 1000ના ટોળા ઉપર થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાણી હતી। જોકે ફરિયાદના આધારે થરાદ પોલીસ મથકના પીઆઈ દ્વારા 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી અને આ જ અટકાયતને જે કરવામાં આવી હતી તેના જે આરોપીઓ છે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। જોકે કોર્ટમાં રજૂ કરતા પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ આપવામાં આવે છે। જોકે આ જે 5 આરોપી છે કોને 3 દિવસના રિમાન્ડ મળ્યા છે તેમના નામ શું છે તે પણ તમને જણાવવાનો પ્રયાસ કરીશું। પ્રથમ નંબરના છે શીતલબેન ગિરધરભાઈ પટેલ, બીજા નંબરના છે નરેશભાઈ ખેતાભાઈ ચૌધરી, ત્રીજા નંબરના છે વિજયભાઈ શંકરભાઈ ચૌધરી, ચોથા નંબર છે ભારમલભાઈ જેતાભાઈ ચૌધરી અને 5મા નંબરના છે અમરાભાઈ રેવાભાઈ ચૌધરી। જો કે આ 5 લોકો છે આ 5 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ આપવામાં આવે છે। જોઈએ આવનાર સમયમાં આ રિમાન્ડ બાદ જે તપાસ છે આ તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।